આજે આપણી ચર્ચાનો વિષય છે વિજયા એકાદશી. આપણી પાસે વિજયા એકાદશીનો માર્ગ અને શક્તિ નામના એક ગ્રંથના કેટલાક અંશો છે. હવે જુઓ, સામાન્ય રીતે આવા વિષયો સાંભળીએ એટલે તરત મનમાં આવે કે આ કોઈ ધાર્મિક વ્રત કે ઉપવાસની વાત હશે. બરાબર. પણ આ લખાણ એક મોટો દાવો કરે છે. એ કહે છે કે આ પ્રાચીન પ્રથા, આમ જુઓ તો આજના જમાનામાં કોઈ પણ મોટી જીત મેળવવા માટેનું એક બ્લુપ્રિન્ટ છે. એટલે આજનો આપણો મકસદ એ જોવાનો છે કે આ લખાણ પોતાના દાવાને સાબિત કરી શકે છે કે નહીં. શું આ ખાલી શ્રદ્ધાની વાત છે કે પછી એની પાછળ કોઈ નક્કર તર્ક પણ છુપાયેલો છે? ચાલો આની ઊંડી તપાસ કરીએ. આ ખૂબ જ આમ તો રસપ્રદ મુદ્દો છે, કારણ કે આવા ગ્રંથોનું સાચું મૂલ્ય ત્યારે જ સમજાય છે જ્યારે આપણે એને માત્ર એક વાર્તા કે શું કહેવાય વિધિ તરીકે ના જોઈએ, પણ એક માર્ગદર્શિકા તરીકે જોઈએ. હા, બિલકુલ. એક મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક માર્ગદર્શિકા તરીકે. અને આ ગ્રંથ બરાબર એ જ કરવાનો પ્રયાસ કરે છે. એ આપણને પૂછે છે કે શું એક જૂની પૌરાણિક ઘટના આપણા આધુનિક જીવનના પડકારોનો સામનો કરવા માટે ઉપયોગી થઈ શકે? બરાબર. તો શરૂઆત ક્યાંથી થાય છે? આ ગ્રંથ પોતાની વાતને સાબિત કરવા માટે સૌથી પહેલું ઉદાહરણ કોનું આપે છે? એ સીધી જ સૌથી શક્તિશાળી ઉદાહરણથી શરૂઆત કરે છે. ભગવાન રામ. ઓકે. લખાણમાં સ્પષ્ટ કહ્યું છે કે ભગવાન રામે પોતે પૂરી શ્રદ્ધાથી વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. આ વાત જ મતલબ પોતે ખૂબ મોટી છે. હા, કેમ કે આપણે તો માનીએ છીએ કે વ્રત ઉપવાસ આપણા જેવા સામાન્ય મનુષ્યો માટે હોય છે. ચોક્કસ, જેમને મદદની જરૂર હોય. એક મિનિટ, અહીં મને એક સવાલ થાય છે. આજના સાંભળનાર માટે એ વાત ગળે ઉતારવી થોડી અઘરી લાગી શકે કે એક ઉપવાસ કરવાથી રામે સમુદ્ર પાર કરી લીધો અને રાવણને હરાવી દીધો. આ જોડાણ થોડું સીધું નથી લાગતું. શું લખાણ સમજાવે છે કે આ કેવી રીતે થયું? બહુ સરસ સવાલ. અને ગ્રંથ આનો સીધો જવાબ જાદુ તરીકે નથી આપતો. એ એક અલગ જ દૃષ્ટિકોણ રજૂ કરે છે. એ કહે છે કે વ્રત કોઈ બાહ્ય શક્તિને આકર્ષવાનું સાધન નથી. તો પછી શું છે? એ પોતાની આંતરિક શક્તિને જગાડવાની પ્રક્રિયા છે. જ્યારે ભગવાન રામ જેવા મહાપુરુષ પણ એક નિયમનું પાલન કરે છે, ત્યારે તે એક ઉદાહરણ સ્થાપિત કરે છે. કેવું ઉદાહરણ? કે શિસ્ત અને સંકલ્પથી અશક્ય લાગતા કાર્યો માટેની માનસિક અને આધ્યાત્મિક ઉર્જા પેદા કરી શકાય છે. એટલે કે એ પરિસ્થિતિને નથી બદલતું, પણ પરિસ્થિતિનો સામનો કરનારને બદલે છે. ઓકે. એટલે વાત ફોકસ અને સંકલ્પ શક્તિ પર આવે છે. વ્રત એ શક્તિને કેન્દ્રિત કરવાનું એક માધ્યમ છે. બરાબર. અને પરિણામો તો આપણે જાણીએ છીએ. ગ્રંથમાં એની યાદી પણ આપી છે. સમુદ્ર પાર કરવો, લંકા પર જીત, રાવણનો વધ અને સીતા માતાની વાપસી. આ બધું વ્રતના પ્રભાવને કારણે થયું એમ લખાણ ભારપૂર્વક કહે છે. હા, અને આ રીતે એ વ્રતને એક શક્તિશાળી ટૂલ તરીકે રજૂ કરે છે. તે માત્ર ધાર્મિક ક્રિયા નથી, પણ એક એવી ટેકનોલોજી છે જેણે સ્વયં ભગવાનને પણ એમના સૌથી મોટા પડકારને પાર કરવામાં મદદ કરી. સાચી વાત છે. આ વાત આખી પ્રથાને એક અલગ જ સ્તર પર લઈ જાય છે. તો ભગવાન રામની જીતની આ વાત એક રીતે આપણું ધ્યાન ખેંચવા માટે છે. પણ મને જે વાત સૌથી વધુ સ્પર્શી ગઈ એ છે કે આ લખાણ તરત જ કેમેરો રામ પરથી હટાવીને સીધો આપણી તરફ ફેરવે છે. બિલકુલ. અને અહીંથી જ આ ગ્રંથનું સાચું ઊંડાણ શરૂ થાય છે. શું કહે છે? એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે કે આ માત્ર ઇતિહાસ નથી, પણ આપણા જીવનનો માર્ગ છે. એ આખી રામકથાને એક રૂપક, એક પ્રતીક તરીકે આપણી સામે મૂકે છે. અને આ જ વાત આને ખૂબ પર્સનલ બનાવી દે છે. ભગવાન રામે સમુદ્ર પાર કર્યો એ સાંભળીને આપણને થાય કે એ તો ભગવાન હતા, મારે ક્યાં કોઈ સમુદ્ર પાર કરવાનો છે? હા, સામાન્ય રીતે એવું જ લાગે. પણ આ લખાણ કહે છે ના, તમારે પણ કરવાનો છે. એ સમુદ્રને આપણા રોજિંદા જીવનની મુશ્કેલીઓ, આપણી કારકિર્દીના પડકારો કે આર્થિક સમસ્યાઓ તરીકે રજૂ કરે છે. બરાબર. અને એ જ રીતે રાવણ. રાવણ અહીં માત્ર વાર્તાનો 10 માથાવાળો રાક્ષસ નથી. તો શું છે? એ આપણી અંદર રહેલા રાક્ષસોનું પ્રતીક છે. આપણો અહંકાર, આપણો ગુસ્સો, આપણો લોભ. આ ગ્રંથનો મુખ્ય વિચાર એ છે કે રામાયણનું યુદ્ધ એક જ વાર નથી થયું. પણ એ આપણા દરેકની અંદર દરરોજ થઈ રહ્યું છે. એકદમ સાચું. વાહ! આ તો આખી વાતને એક નવા જ દૃષ્ટિકોણથી રજૂ કરે છે. તો
જો આ બધી લડાઈ આંતરિક છે તો શું લખાણ એ લડવા માટે કોઈ હથિયાર પણ આપે છે, કોઈ ગેમ પ્લાન? ચોક્કસ. એ કહે છે કે આ આંતરિક યુદ્ધ જીતવાનો માર્ગ જય એકાદશી છે. અને એ એકાદશીના વ્રતનો અર્થ માત્ર ભૂખ્યા રહેવું એટલો નથી કરતો. ઓકે. એ એના 3 મુખ્ય પાસા સમજાવે છે જે આ આંતરિક લડાઈના હથિયાર છે. પહેલું છે ઇન્દ્રિયો પર નિયંત્રણ. જે આજના જમાનામાં કદાચ સૌથી અઘરું છે. આપણું ધ્યાન તો સતત ફોન, સોશિયલ મીડિયા અને બીજી હજારો વસ્તુઓ ખેંચી રહી છે. હા, ખરેખર. એટલે ઇન્દ્રિયો પર નિયંત્રણનો અર્થ કદાચ એ જ છે કે દર 30 સેકન્ડે ફોન ચેક કરવાની ઈચ્છા પર કાબૂ મેળવવો. એકદમ સાચું. રાક્ષસોએ ખાલી કપડાં બદલ્યા છે. બીજું પાસું છે ભગવાનમાં ભક્તિ. એટલે કે પૂજાપાઠ. માત્ર એટલું જ નહીં, પણ એક ઉચ્ચ શક્તિમાં વિશ્વાસ રાખવો જે આપણને નમ્રતા અને શ્રદ્ધા આપે છે. અને ત્રીજું અને સૌથી મહત્વનું છે મનની શુદ્ધિ. એટલે કે નકારાત્મક વિચારોથી દૂર રહેવું? હા, નકારાત્મક વિચારો, ઈર્ષ્યા અને ડર જેવી વૃત્તિઓથી મનને સાફ કરવું. અને મને લાગે છે કે આ ત્રણેય વસ્તુઓ એકબીજા સાથે જોડાયેલી છે. કઈ રીતે? જુઓ, જો મન સતત ભૌતિક વસ્તુઓ પાછળ ભાગતું હોય, એટલે કે ઇન્દ્રિયો પર કાબૂ જ ન હોય, તો મન શાંત અને શુદ્ધ કેવી રીતે થઈ શકે? બરાબર. અને જો મન શુદ્ધ ન હોય તો સાચી ભક્તિ ક્યાંથી આવે? તમે બરાબર પકડ્યું. આ એક સંપૂર્ણ સિસ્ટમ છે. ઉપવાસ દ્વારા શરીર અને ઇન્દ્રિયો પર નિયંત્રણ આવે છે. પ્રાર્થના અને ધ્યાન દ્વારા ચેતના એક ઉચ્ચ સ્તર સાથે જોડાય છે, જે ભક્તિ છે. અને આ બંને ભેગું થાય ત્યારે મન ધીમે ધીમે શુદ્ધ થાય છે. એટલે કે ઇન્દ્રિયો પર નિયંત્રણ અને મનની શુદ્ધિથી આપણે આપણા આંતરિક રાવણ પર જીત મેળવીએ છીએ. અને ભક્તિથી આપણને મુશ્કેલીઓના સમુદ્રને પાર કરવાની શક્તિ અને હિંમત મળે છે. તો જે વ્યક્તિ આ માર્ગ પર ચાલે છે તેને આખરે મળે શું છે? આ બધી મહેનતનું ફળ શું? ગ્રંથે શાસ્ત્રોનો હવાલો આપીને 4 મુખ્ય લાભોની વાત કરી છે. હા, અને એ લાભો માત્ર આધ્યાત્મિક નથી, પણ ખૂબ વ્યવહારિક પણ છે. કયા કયા? પહેલું છે જીવનમાં વિજય. આ કોઈ પણ ક્ષેત્રમાં હોઈ શકે, નોકરી, સંબંધો કે કોઈ અંગત સંઘર્ષ. બીજું છે દુઃખ દૂર થાય છે. ત્રીજું છે પાપોનો નાશ થાય છે. અને ચોથું, અંતે મોક્ષ મળે છે. પણ શું આ બધું એક સાથે મળે છે કે પછી આનો કોઈ ક્રમ છે? આ જ તો સૌથી મહત્વનો સવાલ છે. અને લખાણ એક ચોક્કસ ક્રમ સૂચવે છે. જાણે ડોમિનો ઇફેક્ટ હોય. એ નીચેથી ઉપર જવાનો રસ્તો બતાવે છે. ઓકે, આ રસપ્રદ છે. તો એ ક્રમ શું છે? ડોમિનો ક્યાંથી પડવાનું શરૂ થાય છે? પહેલો ડોમિનો છે પાપોનો નાશ. હવે પાપ શબ્દ સાંભળીને આપણને કોઈ મોટા અપરાધનો વિચાર આવે, પણ અહીં એનો અર્થ વધુ ઊંડો છે. શું અર્થ છે અહીં? અહીં પાપ એટલે મનમાં રહેલી નકારાત્મક વૃત્તિઓ, ખરાબ આદતો અને નબળાઈઓ. આ ગ્રંથ કહે છે કે શરૂઆત ત્યાંથી કરો. પહેલા પોતાની અંદર રહેલા દોષો પર કામ કરો. ઓકે, એટલે પહેલા આત્મસુધારણા, પછી શું? જ્યારે વ્યક્તિ પોતાના આંતરિક દોષો પર વિજય મેળવે છે, ત્યારે તેની અસર આપોઆપ તેના બાહ્ય જીવન પર પડે છે. તે વધુ શાંત, સક્ષમ અને સકારાત્મક બને છે. અને એના પરિણામે? એના પરિણામે તે બહારના સંઘર્ષો પર પણ સરળતાથી કાબૂ મેળવી શકે છે. આ છે બીજો અને ત્રીજો ડોમિનો, જીવનમાં વિજય અને દુઃખ દૂર થવું. સાચી વાત છે. જ્યારે તમે અંદરથી મજબૂત હો ત્યારે બહારની પરિસ્થિતિઓ તમને ઓછી હેરાન કરે છે. બિલકુલ. અને જ્યારે જીવનના સંઘર્ષો શાંત થઈ જાય અને મન શુદ્ધ થઈ જાય, ત્યારે વ્યક્તિ અંતિમ લક્ષ્ય માટે તૈયાર થાય છે. એટલે કે મોક્ષ. હા, અને એ જ માર્ગ તેને ચોથા અને અંતિમ ડોમિનો તરફ લઈ જાય છે, જે છે મોક્ષ. આ રીતે આ ગ્રંથ કહે છે કે તમારે મોક્ષ મેળવવા માટે દુનિયા છોડીને જંગલમાં જવાની જરૂર નથી. પણ દુનિયામાં રહીને જ શક્ય છે. હા, તમે દુનિયામાં રહીને તમારા રોજિંદા જીવનમાં ફક્ત પોતાના દોષો પર વિજય મેળવીને પણ તે પ્રાપ્ત કરી શકો છો. તે વ્યવહારિક અને આધ્યાત્મિક જીવનને ખૂબ સુંદર રીતે જોડે છે. સમજ ખૂબ જ સ્પષ્ટ અને શક્તિશાળી છે. હવે લખાણના છેલ્લા ભાગ પર આવીએ. ત્યાં એક એવી દલીલ કરવામાં આવી છે જે તર્ક અને ભાવના બંનેને સ્પર્શે છે. હા, એ ભાગ એક માસ્ટર સ્ટ્રોક જેવો છે. એ માત્ર ઉપદેશ નથી આપતો, પણ એક એવું તાર્કિક કારણ આપે છે કે આપણે આ બધું શા માટે કરવું જોઈએ. અને એ તર્ક એટલો સરળ છે કે કોઈ પણ સમજી શકે. એ કહે છે,
જો ભગવાન રામને પણ વિજયા મેળવવા માટે એકાદશીનું વ્રત કરવું પડ્યું હોય, તો આપણે તો સામાન્ય જીવ છીએ. બસ આ એક વાક્યમાં જ બધું આવી ગયું. એ આપણને સીધા જ ભગવાન રામના ઉદાહરણ સાથે જોડી દે છે. આ એક ખૂબ જ શક્તિશાળી પ્રેરણા છે. આ વાત આ પ્રથાને કોઈ મહાનાયકો કે ઋષિમુનિઓ પૂરતી સીમિત નથી રાખતી. એ એને બધા માટે સુલભ બનાવે છે. હા, એને દરેક સામાન્ય માણસ માટે જરૂરી અને ઉપયોગી બનાવે છે. એનો અર્થ એ છે કે જો ભગવાનને પણ નિયમ પાલનની જરૂર પડી તો આપણને તો એની કેટલી બધી વધારે જરૂર છે. એક રીતે તે સફળતાના માર્ગનું લોકશાહીકરણ કરે છે. ચોક્કસ. એ કહે છે કે આ માર્ગ બધા માટે ખુલ્લો છે. અને અંતે આખા લખાણનો સાર 3 સરળ સૂચનાઓમાં આપવામાં આવ્યો છે, જે સરળતાથી યાદ રહી જાય. પહેલું, ભગવાન પર વિશ્વાસ રાખો. બીજું, એકાદશીનું પાલન કરો. અને ત્રીજું, જીવનમાં વિજય મેળવો. આ ત્રણેય મળીને એક સંપૂર્ણ ફોર્મ્યુલા બને છે. હા, ભગવાન પર વિશ્વાસ એ પાયો છે જે આપણને શ્રદ્ધા અને હકારાત્મકતા આપે છે. એકાદશીનું પાલન એ પ્રક્રિયા છે જે સાધના અને શિસ્ત છે. અને જીવનમાં વિજય એ પરિણામ છે. એટલે કે શ્રદ્ધા, કર્મ અને ફળ. બરાબર. એ ત્રણેયને એકસાથે જોડીને એક સંપૂર્ણ જીવનશૈલીનો નકશો તૈયાર કરે છે. તો આજે આપણે વિજયા એકાદશીના મહત્વને એક અલગ જ દૃષ્ટિકોણથી સમજવાનો પ્રયત્ન કર્યો. આપણે જોયું કે આ માત્ર એક ધાર્મિક રિવાજ નથી. ખરેખર. આપણે ભગવાન રામની વાર્તાથી શરૂઆત કરી, પછી એના ઊંડા આધ્યાત્મિક અર્થને સમજ્યા, એનાથી મળતા લાભોના ક્રમને જાણ્યો અને છેલ્લે એમાંથી મળતી પ્રેરણા પર ચર્ચા કરી. ચોક્કસ. અને આ આખી ચર્ચામાંથી જો એક વાત તારવવાની હોય તો એ છે કે આ ગ્રંથ વિજયની વ્યાખ્યાને બદલી નાખે છે. આપણા માટે વિજય એટલે બહારની દુનિયામાં સફળતા. હા, જેમ તે પ્રમોશન કે વધુ પૈસા. પણ આ ગ્રંથ કહે છે કે સાચો વિજય આંતરિક છે. સમુદ્ર પાર કરવો એ બાહ્ય વિજય હતો, પણ રાવણ, જે આપણા દોષોનું પ્રતીક છે, એના પર વિજય મેળવવો એ આંતરિક વિજય છે. અને સાચો અને કાયમી વિજય હંમેશા અંદરથી જ શરૂ થાય છે. બિલકુલ. આજના આ વિશ્લેષણ પછી એક વિચાર મનમાં આવે છે, જે હું સાંભળનાર માટે છોડવા માંગુ છું. જરૂર. આ ગ્રંથ આપણને વિચારવા માટે મજબૂર કરે છે કે આપણા પોતાના જીવનમાં વિજયનો સાચો અર્થ શું છે. શું એ ફક્ત પ્રમોશન, વધુ પૈસા કે સામાજિક પ્રતિષ્ઠા છે? કે પછી એ આપણા પોતાના ગુસ્સા, અહંકાર અને ડર પર કાબૂ મેળવવો છે? આજના સંદર્ભમાં આપણે રોજિંદા જીવનમાં કયા સમુદ્રો અને કયા રાવણનો સામનો કરી રહ્યા છીએ એ કદાચ વિચારવા જેવું છે. જીવનમાં જ્યારે કોઈ એવો પડકાર સામે આવે ને જે લગભગ અશક્ય જેવો લાગે, ત્યારે એને પાર કરવા માટે સૌથી જરૂરી શું હોય છે? શું એ બળ છે, બુદ્ધિ છે, કે પછી કોઈ એવી વસ્તુ જે દેખાતી નથી પણ બધું બદલી શકે છે? આજે આપણે એ જ શક્તિની વાત કરવાના છીએ. શ્રદ્ધા અને સંકલ્પ એ કેવી રીતે વિજય અપાવી શકે છે. અને આ કોઈ સામાન્ય પડકારની વાત નથી, બરાબર? આપણે એ પરિસ્થિતિની વાત કરી રહ્યા છીએ જ્યારે બધા રસ્તા બંધ દેખાય, સાધનો ઓછા હોય અને સામે દુશ્મન અત્યંત શક્તિશાળી હોય. ત્યારે વ્યક્તિ કઈ આંતરિક શક્તિના જોરે લડે છે? બરાબર. અને આ જ વિષય પર આપણે આજે થોડી ઊંડાણપૂર્વક વાત કરીશું. આજનો આપણો વિષય છે વિજયા એકાદશી. આપણી પાસે ધ ટ્રાયમ્ફ ઓફ વિજયા એકાદશી નામના એક સ્ત્રોતમાંથી કેટલાક મુખ્ય અંશો છે. ભલે તે ટૂંકા છે, પણ એનો અર્થ ઘણો ગહન છે. આપણો હેતુ એ સમજવાનો છે કે આ એકાદશીનું મહત્વ શું છે અને એની સાથે જોડાયેલી જે કથા છે એ આપણને સફળતાના કયા સિદ્ધાંતો શીખવે છે. અને ખાસ કરીને આ કથા કેવી રીતે એક પછી એક એક સફળતાની સાંકળ બનાવે છે, એ સમજવું બહુ રસપ્રદ રહેશે. તો ચાલો શરૂઆત કરીએ. ચાલો. અને ઊંડાણપૂર્વક સમજીએ. સ્ત્રોતની શરૂઆત એના મુખ્ય પાત્રથી થાય છે, ભગવાન રામ. પહેલી જ પંક્તિ કહે છે, ભગવાન રામે શ્રદ્ધાથી વિજયા એકાદશીનું વ્રત કર્યું. અહીંયા માત્ર એટલું નથી કહ્યું કે એમણે વ્રત કર્યું, પણ એ પણ સ્પષ્ટ કર્યું છે કે તે કેવી રીતે કર્યું. શ્રદ્ધાથી. હા, શ્રદ્ધાથી. આ એક શબ્દ આખી ઘટનાને મને લાગે છે કે એક નવો જ અર્થ આપે છે. બિલકુલ. આ શ્રદ્ધાથી શબ્દો પર ભાર મૂકવો ખૂબ જ જરૂરી છે. આ કોઈ ઔપચારિક ક્રિયાકાંડ નહોતો. આપણે એ સમયની કલ્પના કરવી જોઈએ. ભગવાન રામ લંકાથી દૂર
સમુદ્ર કિનારે ઊભા છે. પત્નીનું અપહરણ થયું છે, સામે વિશાળ સમુદ્ર છે જેને પાર કરવાનો કોઈ રસ્તો દેખાતો નથી, અને સામે છે રાવણ જેવો અજેય શત્રુ. બરાબર, એકદમ હતાશા જેવી સ્થિતિ. આહા, આવી હતાશાની સ્થિતિમાં જ્યારે કોઈ વ્યક્તિ વ્રતનો સંકલ્પ લે ત્યારે એ શ્રદ્ધા એક સામાન્ય વિશ્વાસ નથી હોતો. એ એકમાત્ર સહારો હોય છે. ઓહ, એટલે કે આ એ શ્રદ્ધા નથી જે બધું બરાબર હોય ત્યારે રાખવામાં આવે. આ એ શ્રદ્ધા છે જ્યારે બીજું કશું જ હાથમાં ન હોય. એનો અર્થ તો એ પણ થયો કે એમની પાસે દૈવી શક્તિઓ હતી, છતાં પણ એમણે એક માનવ તરીકે, એક સાધકની જેમ આંતરિક બળ મેળવવાનો માર્ગ અપનાવ્યો. એકદમ સાચું. અને આ જ વસ્તુ આ ઘટનાને વધારે પ્રભાવશાળી બનાવે છે. આ કોઈ પૂજાપાઠનું પ્રદર્શન નહોતું, પણ એક અતૂટ વિશ્વાસ અને દૃઢ સંકલ્પ સાથે કરાયેલી સાધના હતી. શસ્ત્રો અને સેના તો હતા, પણ સેનાનું મનોબળ ટકાવી રાખવા અને અશક્ય લાગતા કાર્યને પાર પાડવા માટે જે આંતરિક શક્તિની જરૂર હતી ને, તે આ વ્રતમાંથી પેદા થઈ. એટલે આ વ્રત પાછળનો જે ભાવ હતો તે જ એની શક્તિનો મુખ્ય સ્ત્રોત બન્યો. અને અહીંથી જ વાત ખરેખર રસપ્રદ બને છે. એક તરફ અતૂટ શ્રદ્ધા છે અને બીજી તરફ પર્વત જેવડો પડકાર. બરાબર. સ્ત્રોત આપણી ઉત્સુકતાને જગાડતા પૂછે છે, અને પરિણામ શું આવ્યું? અને પછી જે પરિણામોની યાદી આવે છે એ કોઈ એક ચમત્કાર નથી. ના, બિલકુલ નહીં. પણ એક પછી એક મેળવેલા વિજયોની એક શૃંખલા છે. જાણે ડોમિનો ઇફેક્ટ જેવું. હા, આ ડોમિનો ઇફેક્ટ શબ્દ એકદમ બરાબર છે. પરિણામોની જે શૃંખલા છે ને, એ સમજવા જેવી છે. એ કોઈ એકાએક થયેલો ચમત્કાર નથી. દરેક પરિણામ એ આગામી પરિણામ માટેનો પાયો બને છે. તે દર્શાવે છે કે શ્રદ્ધા કેવી રીતે ગતિ, એક મોમેન્ટમ પેદા કરે છે. તો ચાલો પહેલા પરિણામ પર નજર કરીએ. સ્ત્રોત કહે છે, સમુદ્ર પાર થયો. આ માત્ર 2 શબ્દોમાં કહેવાયું છે, પણ એની પાછળનો પડકાર એ કેટલો મોટો હશે. એક વિશાળ વાનર સેના, કોઈ આધુનિક ટેકનોલોજી નહીં, અને સેંકડો કિલોમીટર લાંબો તોફાની સમુદ્ર. આ તો એક ભૌતિક પડકારની પરાકાષ્ઠા હતી. બિલકુલ. આ એક કુદરતી અવરોધ હતો, દુર્ગમ અને અશક્ય લાગતો. અને અહીં વ્રતનું પ્રથમ ફળ પ્રગટ થાય છે. પણ રસપ્રદ વાત એ છે કે ફળ કેવી રીતે મળે છે? વ્રતની શક્તિથી સમુદ્ર સુકાઈ નથી જતો કે કોઈ જાદુઈ રસ્તો નથી બની જતો. અચ્છા. પણ તેને પાર કરવાનો એક વ્યવહારુ માર્ગ મળે છે. નલ અને નીલ જેવા એન્જિનિયરોને પ્રેરણા મળે છે. વાનર સેનાને શ્રમદાન કરવાની શક્તિ મળે છે. અને રામસેતુનું નિર્માણ થાય છે. ઓહ, આ તો ખૂબ જ રસપ્રદ દૃષ્ટિકોણ છે. તો તમે એમ કહી રહ્યા છો કે શ્રદ્ધાએ સમસ્યાને ગાયબ ન કરી, પણ સમસ્યાને ઉકેલવા માટે જે જરૂરી માનવીય ક્ષમતા હતી, જે બુદ્ધિ અને સંસાધનો હતા, એને ઉજાગર કર્યા. બરાબર. એકદમ. શ્રદ્ધાએ અહીં એક ઉત્પ્રેરક, એક કેટેલિસ્ટ તરીકે કામ કર્યું. તેણે એવું વાતાવરણ બનાવ્યું જ્યાં અશક્ય લાગતો ઉકેલ શક્ય બન્યો. અને આ વિજય તરફનું પહેલું અને સૌથી મહત્વનું પગલું હતું. કારણ કે આ માત્ર ભૌતિક વિજય નહોતો, આ એક મનોવૈજ્ઞાનિક વિજય હતો. મનોવૈજ્ઞાનિક એ કઈ રીતે? જુઓ, એકવાર સેનાએ સમુદ્ર પર સેતુ બનાવી દીધો, ત્યારે એમના મનમાં એ વિશ્વાસ દૃઢ થઈ ગયો કે જો આપણે કુદરતને હરાવી શકીએ છીએ, તો રાવણ શું ચીજ છે? બસ આ જ ગતિની શરૂઆત હતી. સાચી વાત છે. એકવાર સૌથી મોટો કુદરતી અવરોધ પાર થઈ ગયો અને આત્મવિશ્વાસ વધી ગયો, પછી પડકારનું સ્વરૂપ બદલાયું. સ્ત્રોતનું બીજું પરિણામ છે લંકા જીતી. હવે સંઘર્ષ કુદરત સાથે નહીં, પણ સીધો શત્રુ સાથે હતો. એ પણ એના જ ઘરમાં, સોનાની લંકા જેવા અભેદ્ય ગણાતા કિલ્લામાં. આ પડકાર તો સાવ અલગ જ પ્રકારનો હતો. હા, અહીં પડકાર વ્યૂહાત્મક અને સૈન્ય હતો. લંકા માત્ર એક શહેર નહોતું. એ રાવણની શક્તિ, તેની સંપત્તિ અને એના અજેય હોવાના અહંકારનું પ્રતીક હતું. બરાબર. તેને જીતવું એ માત્ર જમીનનો ટુકડો જીતવા બરાબર નહોતું, તે શત્રુના મનોબળને તોડવા બરાબર હતું. અને અહીં વિજયા એકાદશીનું નામ સાર્થક થતું દેખાય છે, ખરું ને? હા, સાચી વાત છે. વ્રતનું ફળ સીધું જ વિજયના રૂપમાં પ્રગટ થયું. પણ મને એક સવાલ થાય છે. સમુદ્ર પાર કરવા માટે જે શ્રદ્ધા અને એન્જિનિયરિંગની જરૂર હતી, શું એ જ શક્તિઓ લંકા જીતવા માટે પૂરતી હતી? અહીં તો યુદ્ધ કૌશલ્ય અને બહાદુરીની જરૂર પડે. ખૂબ સારો સવાલ છે.
અહીં શ્રદ્ધાનું બીજું સ્તર કામ કરે છે. સમુદ્ર પાર કરવાથી જે આત્મવિશ્વાસ મળ્યો ને, એણે સેનામાં અદમ્ય સાહસનો સંચાર કર્યો. એ જ વાનર ભાલુ જે કદાચ પહેલાં શક્તિશાળી રાક્ષસોથી ડરતા હશે, હવે તેઓ એ વિશ્વાસ સાથે લડ્યા કે ધર્મ એમની સાથે છે. ઓહ! એટલે શ્રદ્ધાએ એમને માત્ર પથ્થર ઉઠાવવાની જ નહીં, પણ શસ્ત્રો ઉઠાવીને લડવાની પણ હિંમત આપી. લંકા પર વિજય એ વ્રતના સંકલ્પની શક્તિનું પ્રત્યક્ષ પરિણામ હતું. એણે સેનાના મનોબળને ચરમસીમા પર પહોંચાડી દીધું. અને આ વિજય પછી પણ યુદ્ધનો અંત નહોતો આવ્યો, કારણ કે મુખ્ય શત્રુ હજુ જીવિત હતો. બરાબર. સ્ત્રોત ત્રીજું પરિણામ દર્શાવે છે. રાવણનો નાશ થયો. આ તો સંઘર્ષનો અંતિમ ચરણ હતો. તેમણે શહેર જીત્યું, પણ જ્યાં સુધી અન્યાયનું મૂળ જીવિત હતું, ત્યાં સુધી વિજય અધૂરો હતો. અહીંયા એક રસપ્રદ વાત એ છે કે આ ઘટનાને માત્ર એક વ્યક્તિના મૃત્યુ તરીકે જોવી એ ભૂલ ભરેલું છે. રાવણ માત્ર એક રાજા નહોતો. એક પ્રતીક હતો. હા, બરાબર. એ અહંકાર, અધર્મ અને અત્યાચારનું જીવંત પ્રતીક હતો. તેનો નાશ એ ધર્મની અધર્મ પરની, ન્યાયની અન્યાય પરની અને સત્યની અસત્ય પરની જીત હતી. આ એક વૈચારિક વિજય હતો. તો આ આખી સફર જાણે એક સ્તર ઉપર જઈ રહી છે. પહેલા ભૌતિક પડકાર એટલે કે સમુદ્ર, પછી વ્યૂહાત્મક પડકાર એટલે કે લંકા, અને હવે નૈતિક અને વૈચારિક પડકાર રાવણ. શું વ્રતની શક્તિ આટલા ઊંડાણ સુધી અસર કરી શકે? ચોક્કસ. કારણ કે જ્યારે સંકલ્પ શુદ્ધ અને ધર્મના પાયા પર હોય, ત્યારે તે માત્ર ભૌતિક શક્તિ જ નહીં, પણ નૈતિક બળ પણ આપે છે. યુદ્ધના અંતિમ તબક્કામાં જ્યારે યુદ્ધ લાંબુ ચાલે અને બંને પક્ષો થાકી જાય, ત્યારે જે પક્ષ નૈતિક રીતે વધુ મજબૂત હોય છે ને, એ જ ટકી રહે છે. બસ એ જ ટકી રહે છે. વિજયા એકાદશીના વ્રત દ્વારા જે આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત થઈ, તેણે રામ અને એમની સેનાને એ નૈતિક દૃઢતા પૂરી પાડી કે તેઓ અંત સુધી લડી શકે અને અન્યાયના મૂળને જળમૂળથી ઉખાડી શકે. નો નાશ કરવો. આ બધા મોટા પાયા પરના ઐતિહાસિક વિજયો હતા. પણ મને લાગે છે કે આ આખા અભિયાન પાછળનું જે મૂળ કારણ હતું, જે મુખ્ય હેતુ હતો, તે હજુ બાકી હતો. અને સ્ત્રોતનું ચોથું અને અંતિમ પરિણામ એ જ છે. અને સીતાજી પાછા મળ્યા. આ એક ભાવનાત્મક અને વ્યક્તિગત લક્ષ્યની પૂર્તિ હતી. બરાબર. અને આ સૌથી મહત્વનું પરિણામ હતું. બાકીના બધા વિજયો આ એક લક્ષ્યને પ્રાપ્ત કરવાના સાધન હતા. સાચી વાત. કલ્પના કરો કે જો સીતાજી પાછા ન મળ્યા હોત, તો લંકા પરનો વિજય કે રાવણનો વધ પણ કેટલો અધૂરો અને અર્થહીન લાગત. ખરેખર. આ પરિણામ દર્શાવે છે કે શ્રદ્ધાથી શરૂ થયેલું વ્રત કેવી રીતે એક પછી એક ભૌતિક, વ્યૂહાત્મક અને નૈતિક પડકારોને પાર કરાવીને અંતિમ અને સૌથી અંગત મનોકામનાની પૂર્તિ સુધી લઈ જાય છે. મેં આ કથાને આ રીતે ક્યારેય જોઈ નહોતી. આપણે હંમેશા આ 4 ઘટનાઓને એક મોટી વાર્તાના ભાગ તરીકે જોઈએ છીએ, પણ તમે એને એક પેલી ડોમિનો ઇફેક્ટ તરીકે રજૂ કરી રહ્યા છો. હા. જ્યાં દરેક વિજય આગામી વિજય માટેની પૂર્વશરત હતો. શ્રદ્ધાએ પહેલો ડોમિનો પાડ્યો અને બાકીના આપોઆપ પડતા ગયા. હા. સમુદ્ર પાર થવાથી લઈને સીતાજીના પુનર્મિલન સુધીની આખી યાત્રા એ વ્રતની ફળશ્રુતિ છે. એને એમ પણ કહી શકાય કે એ શ્રદ્ધાના રોકાણ પર મળેલું ચક્રવૃદ્ધિ વ્યાજ જેવું છે. દરેક વિજય મૂળ મૂડીમાં ઉમેરાતો ગયો અને અંતે સૌથી મોટું વળતર મળ્યું. વાહ! તો આ 4 પરિણામોની શૃંખલા જોયા પછી સ્ત્રોત એક અંતિમ અને ખૂબ જ શક્તિશાળી વાક્ય સાથે સમાપન કરે છે. આ છે વિજયા એકાદશીનું મહાત્મ્ય. આ એક જ વાક્યમાં જાણે આખી કથાનો સાર આવી જાય છે. પણ આ મહાત્મ્ય શબ્દનો સાચો અર્થ શું છે? મહાત્મ્ય એટલે કે મહાનતા કે ગૌરવ. અહીં સ્ત્રોત કહે છે કે વિજયા એકાદશીની મહાનતા કોઈ એક પરિણામમાં નથી. અચ્છા. તે માત્ર સમુદ્ર પાર કરવામાં કે લંકા જીતવામાં કે રાવણના વધમાં એકલું નથી. વિજયા એકાદશીનું સાચું મહાત્મ્ય એ આખી પ્રક્રિયામાં છે. એક શુદ્ધ સંકલ્પથી શરૂ કરીને એક પછી એક અવરોધોને પાર કરીને અંતિમ લક્ષ્ય સુધી પહોંચવાની જે આખી પદ્ધતિ છે, તેમાં છે. આને કોઈ આધુનિક ઉદાહરણથી સમજાવી શકાય? મને લાગે છે કે તે શ્રોતાઓ માટે વધુ સ્પષ્ટ થશે. ચોક્કસ. કેમ નહીં? આને એક સ્ટાર્ટઅપની સફર સાથે સરખાવી શકાય. ઓહ, રસપ્રદ. કોઈપણ સ્ટાર્ટઅપનું મહાત્મ્ય માત્ર તેના ફાઇનલ પ્રોડક્ટ કે આઈપોમાં નથી હોતું. એની સાચી મહાનતા તો આખી સફરમાં છે.
પહેલો સંકલ્પ એટલે કે આઈડિયા, પછી પહેલું ફંડિંગ મેળવવું, એ જાણે સમુદ્ર પાર કરવો, પછી માર્કેટમાં પહેલો મોટો ક્લાયન્ટ જીતવો, એ થયું લંકા જીતવી. અને મુખ્ય પ્રતિસ્પર્ધીને હરાવવો એ રાવણનો નાશ. બરાબર. અને અંતે પોતાના મૂળ ઉદ્દેશ્યને, પોતાના વિઝનને પ્રાપ્ત કરવું, એ જાણે સીતાજી પાછા મળ્યા. વિજયા એકાદશીનું મહાત્મ્ય એ જ છે. એક સંકલ્પ કેવી રીતે એક વિજયી સિસ્ટમમાં પરિવર્તિત થાય છે. વાહ, આ સરખામણીથી તો બધું જ સ્પષ્ટ થઈ ગયું. તો આજના આપણા વિશ્લેષણનો સાર એ છે કે ભગવાન રામની કથા દ્વારા આપણે વિજયા એકાદશીનું સાચું મહત્વ સમજ્યા. તે માત્ર એક ઉપવાસ કે તિથિ નથી, પણ એક સિદ્ધાંત છે. એક સિદ્ધાંત. હા, એ સિદ્ધાંત કે શ્રદ્ધાથી કરેલું એક કાર્ય કેવી રીતે કાસ્કેડિંગ વિક્ટરીઝ એટલે કે વિજયની એક શૃંખલા શરૂ કરી શકે છે, જે મોટામાં મોટા અવરોધોને પણ પાર પાડી શકે છે. બરાબર. તે આપણને શીખવે છે કે કેવી રીતે આંતરિક સંકલ્પ બાહ્ય જગતમાં અશક્ય લાગતા કાર્યોને પણ શક્ય બનાવી શકે છે. આ જ વિજયા એકાદશીની સાચી મહાનતા અને તેનું મહાત્મ્ય છે. આ ચર્ચા ખૂબ જ રસપ્રદ રહી. આપણે એક નાનકડા સ્ત્રોતમાંથી કેટલા ઊંડા અર્થો તારવી શક્યા. અને આ ચર્ચાના અંતે મારા મનમાં એક વિચાર આવે છે, જે શ્રોતાઓને વિચારવા માટે છોડી શકાય. જરૂર. આપણો સ્ત્રોત એક આંતરિક સ્થિતિ એટલે કે શ્રદ્ધા ને ખૂબ જ નક્કર બાહ્ય પરિણામો સાથે જોડે છે. આના પરથી એક મહત્વનો પ્રશ્ન ઊભો થાય છે. આપણા પોતાના જીવનના મોટા પડકારોમાં આપણી યોજનાની ગુણવત્તા અને એ યોજનામાં આપણા અતૂટ વિશ્વાસની ગુણવત્તા, આ બેમાંથી સફળતા માટે વધુ મહત્વનું શું છે? શું વિશ્વાસ માત્ર એક સારી લાગણી છે કે પછી તે પોતે જ એક વ્યૂહાત્મક બળ છે જે પરિણામોને પ્રભાવિત કરી શકે છે? નમસ્કાર. આજે આપણે એક એવા વિષય પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આપણામાંથી ઘણાના ઘરમાં વણાયેલો છે, એકાદશીનું વ્રત. પણ આપણે એની જે વિધિઓ છે એનાથી થોડું આગળ વધીને એના મૂળમાં જે વિચાર છે એને સમજવાનો પ્રયત્ન કરીશું. આપણી પાસે એકાદશીનો આધ્યાત્મિક માર્ગ નામના એક સ્ત્રોતમાંથી કેટલાક અંશો છે અને એ દાવો કરે છે કે આ માત્ર એક ધાર્મિક રિવાજ નથી, પણ આંતરિક પરિવર્તન માટેની એમ કહીએ તો એક શક્તિશાળી બ્લુપ્રિન્ટ છે. તો ચાલો આ દાવાની સચ્ચાઈ તપાસીએ. હા, અને આ વિષય એટલા માટે પણ રસપ્રદ છે કારણ કે તે આપણને એક જાણીતી પરંપરાને ખબર છે ને તદ્દન નવી નજરથી જોવા માટે મજબૂર કરે છે. સ્ત્રોત આપણને શું કહે છે કે પૌરાણિક કથાઓ અને વ્રતો એ માત્ર સાંભળવા કે પાળવા માટે નથી, એ તો આપણા આંતરિક જગતના નકશા છે. એટલે આજની આપણી ચર્ચાનો હેતુ એ જ સમજવાનો છે કે કેવી રીતે આ પ્રાચીન નકશો આપણને આજના જટિલ જીવનમાં માર્ગ બતાવી શકે છે. બરાબર. અને સ્ત્રોતની શરૂઆત જ એક ખૂબ જ ચોંકાવનારા વાક્યથી થાય છે. આ કથા માત્ર ઇતિહાસ નથી, આ આપણા જીવનનો માર્ગ છે. આ સાંભળીને મને પહેલો વિચાર એ આવ્યો કે આ તો બહુ મોટો દાવો છે. મતલબ કે જે કથાઓ આપણે દાદી નાની પાસેથી સાંભળી છે એ માત્ર ભૂતકાળની વાતો નથી, પણ આપણા રોજિંદા જીવનના જે પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટેની ગાઈડબુક છે. એકદમ. અહીં જ દૃષ્ટિકોણ બદલવાની વાત છે. સામાન્ય રીતે આપણે કથાઓને બાહ્ય ઘટનાઓ તરીકે જોઈએ છીએ. એક રાજા હતો, એક રાક્ષસ હતો, એક યુદ્ધ થયું. પણ આ સ્ત્રોત કહે છે કે એ બધું બહાર નથી, એ બધું આપણી અંદર જ છે. રાજા પણ આપણે છીએ અને રાક્ષસ પણ આપણે જ. જ્યારે આપણે પાત્રો અને ઘટનાઓને આપણી અંદરના ગુણો અને અવગુણોના પ્રતીક તરીકે જોઈએ છીએ, ત્યારે એ કથા આપણા માટે જીવંત થઈ જાય છે. એ ઇતિહાસમાંથી એમ કહીએ તો મનોવિજ્ઞાન બની જાય છે. ઠીક છે, તો ચલો આ કોયડો ઉકેલવાનો પ્રયત્ન કરીએ. જો બધું જ અંદર જ છે, તો આ કથાના પ્રતીકો શું છે? સ્ત્રોત મુજબ સૌથી પહેલું પ્રતીક છે સમુદ્ર એટલે મુશ્કેલી. આ રૂપક આમ તો સમજાય એવું છે, પણ શું તે આજની જિંદગીને લાગુ પડે છે? આજની મુશ્કેલીઓ તો અલગ છે. ઓફિસનું ટેન્શન, ઈએમઆઈની ચિંતા, સંબંધોમાં ગૂંચવણ. શું આ બધાને સમુદ્ર કહી શકાય? ખૂબ સારો પ્રશ્ન છે. અહીં સમુદ્ર કોઈ એક મુશ્કેલી નથી, પણ મુશ્કેલીની એ અવસ્થા છે જ્યારે આપણને લાગે કે આપણે ચારે બાજુથી ઘેરાઈ ગયા છીએ. જેમ સમુદ્રમાં કિનારો ન દેખાય, તેમ જીવનમાં
ક્યારેક આપણને કોઈ રસ્તો નથી દેખાતો. ઓફિસનું ટેન્શન, ઘરની જવાબદારી, સ્વાસ્થ્યની સમસ્યા. જ્યારે આ બધું એક સાથે આવે છે ત્યારે એક એવી લાચારી અનુભવાય છે જાણે આપણે ઊંડા પાણીમાં હોઈએ. અને શ્વાસ લેવો મુશ્કેલ હોય. હા, એ જે ડૂબી જવાની લાગણી છે એ જ સમુદ્ર છે. એટલે કે આ એક માનસિક અવસ્થાનું વર્ણન છે. જ્યારે સમસ્યાઓ એટલી બધી વધી જાય કે આપણી વિચારવાની શક્તિ જ કામ કરતી બંધ થઈ જાય. અને આવી સ્થિતિમાં આપણું પહેલું રિએક્શન શું હોય? આપણે બહાર કારણો શોધીએ છીએ. મારો બોસ ખરાબ છે, સિસ્ટમ બરાબર નથી, નસીબ સાથ નથી આપતું. પણ અહીં જ સ્રોત એક મોટો ટ્વિસ્ટ લાવે છે. તે કહે છે રાવણ એટલે આપણા દોષ. આ તો આખી ગેમ જ બદલી નાખે છે. સમસ્યા બહાર નથી, અંદર છે. બરાબર. અને આ સ્વીકારવું સૌથી અઘરું છે. રાવણને બહારના દુશ્મન તરીકે જોવો સહેલો છે, કારણ કે તેના પર દોષનો ટોપલો ઢોળીને આપણે છૂટી શકીએ છીએ. પણ જ્યારે સ્રોત કહે છે કે રાવણ આપણો અહંકાર છે, આપણો ક્રોધ છે, આપણી ઈર્ષ્યા છે, ત્યારે જવાબદારી સીધી આપણા પર આવે છે. આપણે રાવણના 10 માથાની વાત સાંભળી છે ને? હા. એ 10 માથા એ આપણા મુખ્ય દોષોના પ્રતીક છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર. આ બધા જ આપણા આંતરિક રાવણના અલગ અલગ ચહેરા છે. આ વાતને થોડી વધુ ઊંડાણપૂર્વક સમજીએ. ચાલો એક ઉદાહરણ લઈએ. અહંકાર રૂપી રાવણ એ રોજિંદા જીવનમાં કેવી રીતે દેખાય છે? ચોક્કસ. ધારો કે ઓફિસમાં કોઈ સહકર્મીને પ્રમોશન મળે છે. આપણે અભિનંદન આપવા પડે છે, પણ અંદરથી એક બળતરા થાય છે. મારા કરતાં એનામાં શું વધારે સારું છે? મેં વધુ મહેનત કરી હતી. આ જે વિચાર છે એ અહંકાર અને ઈર્ષ્યારૂપી રાવણનું માથું બોલી રહ્યું છે. બરાબર. અથવા તો સોશિયલ મીડિયા પર કોઈના વેકેશનના ફોટા જોઈને આપણને જે અસંતોષ થાય છે એ પણ મોહ અને મત્સરનું જ સ્વરૂપ છે. આપણી અંદરનો રાવણ આપણી શાંતિ અને ખુશીને સતત હરી લે છે. તે આપણને બીજા સાથે સરખામણી કરવા મજબૂર કરે છે અને આપણને ક્યારેય સંતુષ્ટ થવા દેતો નથી. અને આ આંતરિક રાવણ જ આપણી મુશ્કેલીઓના સમુદ્રનું કારણ બને છે. આપણી ઈર્ષ્યા ઓફિસના સંબંધો બગાડે છે. આપણો ક્રોધ ઘરનું વાતાવરણ ઢોળી નાખે છે. આપણો લોભ આપણને ખોટા નિર્ણયો લેવા પ્રેરે છે. તો હવે સવાલ એ છે કે જો સમસ્યા આટલી ઊંડી અને આંતરિક હોય તો તેનો ઉપાય શું? શું આપણે આ રાવણ સામે હારી જવાનું છે? ના, બિલકુલ નહીં. અને અહીં જ સ્રોત આપણને આશા આપે છે. તે કહે છે, અને વિજયાનો માર્ગ એટલે એકાદશી. આ વાક્ય ખૂબ મહત્વનું છે. તે એમ નથી કહેતું કે એકાદશી એક પૂજા છે. તે કહે છે કે તે એક માર્ગ છે, એક પ્રોસેસ છે. એક પ્રોસેસ? હા, તે આ આંતરિક યુદ્ધ જીતવા માટેની એક વ્યૂહરચના છે, એક ટ્રેનિંગ મેન્યુઅલ છે. એક ટ્રેનિંગ મેન્યુઅલ. આ રસપ્રદ છે. તો આ મેન્યુઅલમાં શું લખ્યું છે? આ માર્ગ પર ચાલવાના નિયમો શું છે? સ્રોત તેના 3 મુખ્ય સિદ્ધાંતો આપે છે. ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ, ભગવાનમાં ભક્તિ અને મનની શુદ્ધિ. ચાલો આને એક પછી એક સમજીએ. પહેલું છે ઇન્દ્રિયો ઉપર નિયંત્રણ. પણ સાચું કહું તો આજની દુનિયામાં આ લગભગ અશક્ય લાગે છે. આપણો ફોન સતત વાગતો રહે છે, સોશિયલ મીડિયાનું નોટિફિકેશન આપણું ધ્યાન ખેંચે છે. આટલા બધા વિક્ષેપો વચ્ચે ઇન્દ્રિયો પર નિયંત્રણ કેવી રીતે શક્ય છે? આ વિચાર થોડો અવ્યવહારુ નથી? તમે એકદમ સાચો અને વ્યવહારુ પ્રશ્ન પૂછ્યો. અહીં નિયંત્રણનો અર્થ ઇન્દ્રિયોને બળજબરીથી દબાવી દેવાનો નથી. તેનો અર્થ છે ઇન્દ્રિયોના ગુલામ બનવાને બદલે તેના માલિક બનવું. એકાદશીનો ઉપવાસ એ આનો એક પ્રાયોગિક અભ્યાસ છે. આપણે જાણી જોઈને આપણી જીભની ઇન્દ્રિયને કહીએ છીએ કે આજે તેને તારું મનગમતું ભોજન નહીં મળે. આ એક નાનકડો પણ શક્તિશાળી અભ્યાસ છે. આ જ સિદ્ધાંત આપણે બીજી ઇન્દ્રિયો પર પણ લાગુ પાડી શકીએ છીએ. જેમ કે દિવસમાં 1 કલાક માટે ફોનને દૂર મૂકી દેવો. એ આંખ અને કાનની ઇન્દ્રિય પર નિયંત્રણનો અભ્યાસ છે. વાત સંપૂર્ણ ત્યાગની નથી, પણ સભાનતાપૂર્વક પસંદગી કરવાની છે. એટલે કે આ એક પ્રકારની મેન્ટલ જીમ જેવું છે. જેમ આપણે શરીરને મજબૂત કરવા વજન ઉપાડીએ છીએ, તેમ મનને મજબૂત કરવા ઇન્દ્રિયો પર થોડું નિયંત્રણ લાદવું. પણ માત્ર નિયંત્રણ કરવાથી તો મનમાં ખાલીપો આવી શકે છે. કદાચ વધુ બેચેની પણ થાય. અહીં બીજો સિદ્ધાંત આવે છે, ભગવાનમાં ભક્તિ. બરાબર. કારણ કે કુદરતનો નિયમ છે કે તે ખાલીપો પસંદ નથી કરતી. જો તમે ઇન્દ્રિયોને દુનિયામાંથી પાછી ખેંચશો તો જે ઊર્જા બચશે તેને ક્યાંક તો વાળવી પડશે.
જો તેને કોઈ સકારાત્મક દિશા નહીં મળે તો તે ફરીથી જૂની આદતો તરફ જ જશે. સાચી વાત છે. ભક્તિ એ ઊર્જાને એક ઉચ્ચ સ્તર પર લઈ જવાનું સાધન છે. અહીં ભક્તિનો અર્થ માત્ર મંદિરમાં જઈને પૂજા કરવા પૂરતો સીમિત નથી. તો પછી તેનો વ્યાપક અર્થ શું હોઈ શકે? જે વ્યક્તિ કદાચ નાસ્તિક હોય અથવા પરંપરાગત ધર્મમાં ન માનતી હોય તેના માટે ભક્તિનો સિદ્ધાંત કેવી રીતે લાગુ પડી શકે? ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન. વ્યાપક અર્થમાં ભક્તિ એટલે કોઈ ઉચ્ચ આદર્શ સાથે જોડાવવું. તે કોઈ વ્યક્તિ હોઈ શકે, કોઈ વિચાર, કોઈ કળા કે પછી માનવ સેવા પણ હોઈ શકે છે. જ્યારે આપણું મન કોઈ સ્વાર્થી ઈચ્છાને બદલે કોઈ ઉમદા હેતુ સાથે જોડાય છે ત્યારે તેને એક મજબૂત આધાર મળે છે. એક વૈજ્ઞાનિક માટે વિજ્ઞાન પ્રત્યેની નિષ્ઠા એ તેની ભક્તિ છે. એક કલાકાર માટે તેની કળા એ તેની ભક્તિ છે. ઓકે. જે પણ વસ્તુ તમારા અહંકારને ઓગાળીને તમને કોઈ મોટા ઉદ્દેશ્ય સાથે જોડે તે ભક્તિનું જ સ્વરૂપ છે. તે મનને ભટકતા અટકાવવા માટે એક પોઝિટિવ એન્કર છે. આ સમજ ખૂબ જ ઉપયોગી છે. એટલે પહેલા ઇન્દ્રિયો દ્વારા બહાર જતી ઊર્જાને રોકવી અને પછી એ ઊર્જાને કોઈ ઉચ્ચ હેતુમાં જોડવી. અને જ્યારે આ બંને પ્રક્રિયાઓ એક સાથે થાય છે ત્યારે ત્રીજું પરિણામ આપોઆપ મળે છે, જે છે મનની શુદ્ધિ. સ્રોત મુજબ આ કોઈ પ્રયત્ન નથી પણ એક ફળ છે. આ કેવી રીતે કામ કરે છે? તેને એક ઉદાહરણથી સમજીએ. ધારો કે એક તળાવનું પાણી ખૂબ ડહોળાયેલું છે. જો તમે તેમાં પથ્થર નાખવાનું બંધ કરી દો, એટલે કે ઇન્દ્રિય નિયંત્રણ. હા, અને પાણીને સ્થિર થવા દો, ભક્તિ કે સ્થિરતા. બરાબર, તો ધીમે ધીમે કચરો નીચે બેસી જશે અને પાણી આપોઆપ ચોખ્ખું થઈ જશે. એ જ રીતે જ્યારે ઇન્દ્રિયો શાંત હોય અને મન કોઈ એક સકારાત્મક વિષયમાં સ્થિર હોય ત્યારે મનમાં રહેલા નકારાત્મક વિચારો અને ભાવનાઓ રૂપી કચરો ધીમે ધીમે શાંત થવા લાગે છે. મન એક સ્વચ્છ અરીસા જેવું બની જાય છે. અને આ સ્વચ્છ અરીસામાં જ આપણે આપણા અસલી ચહેરાને, એટલે કે આપણા રાવણને સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. ખરું ને? બિલકુલ. જ્યાં સુધી મન અશાંત અને ઢોળાયેલું હોય ત્યાં સુધી આપણને આપણા દોષો દેખાતા જ નથી. આપણને લાગે છે કે બધી ભૂલ બીજાની જ છે. પણ જ્યારે મન શાંત અને શુદ્ધ થાય છે ત્યારે આત્મનિરીક્ષણની ક્ષમતા જાગે છે. આપણને સ્પષ્ટ દેખાય છે કે હા, અહીં મારો અહંકાર બોલી રહ્યો હતો, અહીં મારી ઈર્ષા મને હેરાન કરી રહી હતી. અને જે દોષને આપણે ઓળખી શકીએ છીએ તેને જ આપણે દૂર કરી શકીએ છીએ. આ જ રાવણ પરનો સાચો વિજય છે. તે કોઈ શસ્ત્રથી નથી મળતો, પણ આંતરિક શુદ્ધિ અને સમજથી મળે છે. આમ આખી પ્રક્રિયા હવે સ્પષ્ટ થાય છે. તે ખૂબ જ તાર્કિક અને મનોવૈજ્ઞાનિક માળખું છે. શરૂઆત થાય છે જીવનની સમસ્યાઓને સમુદ્ર તરીકે અને તેના મૂળ કારણને આંતરિક રાવણ તરીકે ઓળખવાથી. આ થયું નિદાન. અને પછી એકાદશીના 3 સિદ્ધાંતો, નિયંત્રણ, સકારાત્મક જોડાણ અને શુદ્ધિ, એ તેની સારવાર છે. આ તો એક સંપૂર્ણ પર્સનલ ડેવલપમેન્ટ પ્રોગ્રામ જેવું લાગે છે. વિધિ નથી. તે વર્ષમાં 2 વાર આવતો એક સ્પિરિચ્યુઅલ ચેકઅપ અને મેન્ટલ ડિટોક્સનો દિવસ છે. વાહ! તે આપણને આપણી દિનચર્યામાંથી બહાર કાઢીને આપણી અંદર જોવાની તક આપે છે. તે આપણને યાદ અપાવે છે કે આપણી સૌથી મોટી લડાઈ બહારની દુનિયા સાથે નહીં, પણ આપણી અંદર રહેલા દોષો સાથે છે. અને એ લડાઈ જીતવાના સાધનો આપણી પરંપરામાં સદીઓથી મોજૂદ છે. જરૂર છે માત્ર તેને સાચા અર્થમાં સમજવાની. અને શ્રોતાઓ માટે એક અંતિમ વિચાર. આ ચર્ચા પછી જો આપણે આપણી અંદર ઝાંખીને જોઈએ તો આપણો વ્યક્તિગત રાવણ કેવો દેખાય છે? કયો એવો એક મુખ્ય દોષ છે કદાચ? આપણો ગુસ્સો, આપણી આળસ કે પછી સતત બીજાને ખુશ રાખવાની વૃત્તિ, જે આપણી મુશ્કેલીઓના સમુદ્રને વારંવાર સર્જી રહ્યો છે અને આપણને આગળ વધતા રોકી રહ્યો છે? આ પ્રશ્ન પર વિચાર કરવો એ કદાચ આજના આ વિશ્લેષણનું પહેલું અને સૌથી મહત્વનું પગલું હોઈ શકે છે. આપણી પાસે આજે ચર્ચા માટે ખૂબ જ એમ કહી શકાય કે રસપ્રદ લખાણ છે, જેનું શીર્ષક છે વિજયા એકાદશી દ્વારા વિજયનો માર્ગ. અને આનો જે મુખ્ય દાવો છે એ ખૂબ જ મોટો અને આકર્ષક છે કે ભાઈ, એક ચોક્કસ વ્રત કરવાથી જીવનમાં વિજય મળે જ છે. શું નિશ્ચિત છે? હા, અને આ લખાણની શરૂઆત જ કોઈ લાંબી પ્રસ્તાવના વગર સીધા એક વચનથી થાય છે. એમાં કોઈ જો કે તો નથી, એકદમ સ્પષ્ટ ગેરંટી જેવી વાત છે. આજકાલના સમયમાં તો આવો નિશ્ચિત દાવો તરત જ ધ્યાન ખેંચે છે. તો આપણું કામ એ સમજવાનું છે
કે આ દાવો કઈ રીતે રજૂ થયો છે, એની પાછળ દલીલો શું છે. બરાબર. તો ચાલો આ દાવાના ઊંડાણમાં જઈએ. લખાણ પ્રમાણે વિજયા એકાદશીનું જે વ્રત કરે એને 4 મુખ્ય ફળ મળે છે, અને આ કોઈ સામાન્ય ફળ નથી. પહેલું અને સૌથી મુખ્ય વચન છે, જીવનમાં વિજય મળે છે. અને અહીંયા આ વિજય શબ્દ પર થોડું અટકવું જરૂરી છે, કારણ કે લખાણ એની કોઈ ચોક્કસ વ્યાખ્યા નથી આપતું, અને કદાચ એ જ એની ખૂબી છે. દરેક વ્યક્તિ માટે વિજયનો અર્થ અલગ હોય છે, ખરું ને? કોઈ માટે પરીક્ષામાં પાસ થવું, તો કોઈ માટે કોઈ સંઘર્ષ પર જીત મેળવવી. એટલે આ શબ્દને ખુલ્લો રાખીને એ દરેક વાચકને પોતાની સાથે જોડે છે. આ રસપ્રદ મુદ્દો છે. મતલબ કે કોઈ એક પ્રકારના વિજયની વાત નથી, પણ પછી લખાણમાં જે ક્રમ છે એ પણ વિચારવા જેવો છે. વિજય પછી તરત જ બીજું ફળ આવે છે, દુઃખ દૂર થાય છે. આ જોડાણ વિશે શું લાગે છે? શું વિજય મળવાથી હંમેશા દુઃખ દૂર થાય જ? તમારો સવાલ બિલકુલ યોગ્ય છે, અને આ જ આ લખાણની ફિલોસોફીને સમજવા જેવી બનાવે છે. લખાણનો તર્ક કદાચ એવો છે કે મોટાભાગના દુઃખનું કારણ કોઈને કોઈ પ્રકારની હાર હોય છે. જ્યારે તમે જે ઈચ્છો છો એ મેળવો, એટલે કે વિજય મેળવો, ત્યારે એમાંથી જન્મતું દુઃખ આપોઆપ ઓછું થઈ જાય. પણ હા, તમે કહ્યું એમ વાસ્તવિક જીવન આનાથી વધુ જટિલ છે, છતાં આ એકદમ સરળ માર્ગ બતાવી રહ્યું છે. અને આ ક્રમ હજી આગળ જાય છે. ત્રીજું ફળ છે પાપનો નાશ થાય છે. હવે આ વાત થોડી આધ્યાત્મિક સ્તરે જતી રહી. પહેલા ભૌતિક વિજય, પછી માનસિક શાંતિ, અને હવે નૈતિક શુદ્ધિ. આ ત્રણે કેવી રીતે જોડાયેલા છે? આ એક ખૂબ જ ઊંડો વિચાર છે. એક રીતે જોઈએ તો જ્યારે વ્યક્તિ નિરાશ કે દુઃખી હોય, ત્યારે એ ખોટા રસ્તે જવાની શક્યતા વધી જાય છે, નહીં? ઈર્ષ્યા, ક્રોધ, આ બધું અસંતોષમાંથી જન્મે છે. તો કદાચ લખાણ એવું કહેવા માંગે છે કે જ્યારે તમને વિજય મળે અને દુઃખ દૂર થાય, ત્યારે તમે એક સકારાત્મક સ્થિતિમાં આવો છો. અને આવી સંતુષ્ટ વ્યક્તિ માટે પાપથી દૂર રહેવું વધુ સહેલું બની જાય. એક પ્રકારની આંતરિક શુદ્ધિની પ્રક્રિયા જેવી વાત છે. અને આ શુદ્ધિકરણનું છેલ્લું પગથિયું એ છે ચોથું ફળ. અંતે મોક્ષ મળે છે. એટલે જન્મ મરણના ફેરામાંથી મુક્તિ. મતલબ કે એક વ્રત તમને ભૌતિક સફળતાથી લઈને સીધા આધ્યાત્મિક મુક્તિ સુધી પહોંચાડી શકે. આ તો બહુ જ મોટો દાવો કહેવાય. ચોક્કસપણે આ એક ઓલ ઇન વન સોલ્યુશન જેવું રજૂ કરવામાં આવ્યું છે. તે જીવનના દરેક પાસાને આવરી લે છે. તમારી ઈચ્છાઓ, તમારી ભાવનાઓ અને તમારું અંતિમ લક્ષ્ય. આ ક્રમ પોતે જ બતાવે છે કે સાચો વિજય ખાલી બહારની દુનિયામાં જીતવાનો નથી, પણ એ જીતને આધ્યાત્મિક ઉન્નતિનું સાધન બનાવવાનું છે. આવા મોટા વચનો સાંભળીને કોઈના પણ મનમાં સવાલ થાય કે આની શું ખાતરી? શું લખાણ આ દાવાઓને સાબિત કરવા માટે કોઈ પુરાવો આપે છે? કારણ કે ખાલી વચનોથી તો કદાચ કોઈને વિશ્વાસ ન બેસે. બરાબર. અને અહીં જ આ લખાણ એની સૌથી શક્તિશાળી દલીલ રજૂ કરે છે. એ કોઈ વૈજ્ઞાનિક તર્ક નથી આપતું, પણ એક એવા ઉદાહરણનો સહારો લે છે જે અનુયાયીઓ માટે સર્વોપરી છે. લખાણમાં સ્પષ્ટ કહેવાયું છે કે ભગવાન શ્રી રામે પણ લંકા પર વિજય મેળવવા માટે રાવણ સામેના યુદ્ધ પહેલા આ જ વિજયા એકાદશીનું વ્રત કર્યું હતું. ઓહ, વાહ! આ તો આખી વાતને એકદમ અલગ જ સ્તર પર લઈ જાય છે. આ એક માસ્ટર સ્ટ્રોક જેવું છે. તમે કોઈને કહો કે આ કરવાથી ફાયદો થશે, અને કોઈને કહો કે આ તો ભગવાન રામે પણ કર્યું હતું. બંનેની અસરમાં જમીન આસમાનનો ફરક પડી જાય. બિલકુલ. આને પરંપરામાં પ્રમાણ કહેવાય છે, અને અહીં આપ્તવાક્ય એટલે કે કોઈ આદરણીય વ્યક્તિના વચનને પ્રમાણ માનવામાં આવ્યું છે. જ્યારે તમે ભગવાનનું ઉદાહરણ આપો, ત્યારે એ પ્રથાની વિશ્વસનીયતા અનેક ગણી વધી જાય છે. એ સંદેશ એવો આપે છે કે આ કોઈ સામાન્ય ઉપાય નથી, પણ એક દૈવી માર્ગ છે, જે શંકાને શ્રદ્ધાથી ભરી દે છે. અને આ ઉદાહરણના આધારે લખાણ એક ખૂબ જ સરળ પણ અસરકારક તર્ક રજૂ કરે છે. તે કહે છે કે જો ભગવાન રામને પણ તેની જરૂર પડી, તો આપણે તો સામાન્ય જીવ છીએ. આ એક વાક્યમાં કેટલી બધી ભાવનાઓ છે. એક તરફ આદર છે અને બીજી તરફ પોતાની મર્યાદાઓનો સ્વીકાર છે. તમારું અવલોકન ખૂબ જ સચોટ છે. આ તર્ક સીધો ભાવના પર પ્રહાર કરે છે. તે અહંકાર છોડીને અનુસરણ કરવા પ્રેરે છે. પણ અહીં એક બીજો વિચાર પણ કરી શકાય. એક તરફ આ પ્રેરણાદાયક છે, પણ બીજી બાજુ શું આનાથી એવું ન થાય કે માણસ પોતાના પ્રયત્નો ઓછા કરી દે, માત્ર વિધિ પર જ આધાર રાખે?
આ શ્રદ્ધા અને આંધળી શ્રદ્ધા વચ્ચેની પાતળી રેખા છે. હા, એ મુદ્દો પણ સાચો છે. એટલે કે ભગવાન રામે માત્ર વ્રત કરીને બેસી નહોતા રહ્યા. એમણે તો સેના પણ બનાવી, યુદ્ધની પૂરી તૈયારી કરી અને લડ્યા પણ. તો લખાણનો સંકેત એવો હોઈ શકે કે વ્રત એ તમારા પ્રયત્નોનું સ્થાન નથી લેતું. પણ તમારા પ્રયત્નોને સફળ થવા માટે જરૂરી હા, દૈવિક કૃપા પૂરી પાડે છે. બરાબર. આ જ આ દલીલની સૂક્ષ્મતા છે. તે કર્મને છોડવાની વાત નથી કરતું, પણ કર્મને શ્રદ્ધા સાથે જોડવાની વાત કરે છે. એક મનોવૈજ્ઞાનિક બૂસ્ટર જેવો. જ્યારે કોઈને વિશ્વાસ હોય કે દૈવી શક્તિ એની સાથે છે, ત્યારે એનો આત્મવિશ્વાસ વધી જાય છે. આ લખાણ એ જ સિદ્ધાંતનો આધ્યાત્મિક સંદર્ભમાં ઉપયોગ કરી રહ્યું છે. તો આ વચનો અને ભગવાન રામના શક્તિશાળી ઉદાહરણ પછી લખાણ આખી વાતનો સારાંશ આપે છે. વિજયા એકાદશીની મુખ્ય શીખને 3 મુદ્દામાં એકદમ સ્પષ્ટ રીતે રજૂ કરે છે. લગભગ એક સૂત્ર કે રેસીપી જેવું. હા, આખા લખાણનું ટેક અવે કહી શકાય. એટલું સરળ બનાવ્યું છે કે કોઈ પણ યાદ રાખી શકે. કોઈ જટિલ ફિલોસોફી નહીં, પણ સીધા અને સરળ પગલાં. પહેલું પગલું છે ભગવાન ઉપર વિશ્વાસ રાખો. આ પાયાની શરત છે. કોઈ પણ ક્રિયા પહેલા એક માનસિકતા કેળવવાની વાત છે, માઇન્ડસેટ. અને આ ખૂબ જ મહત્વનું છે. કારણ કે આ લખાણ મુજબ ક્રિયાનું ફળ ભાવના પર આધાર રાખે છે. જો તમે ખાલી યાંત્રિક રીતે કોઈ વિધિ કરો પણ વિશ્વાસ ન હોય, તો કદાચ એટલું પરિણામ ન મળે. એટલે પહેલું પગલું બાહ્ય નથી, આંતરિક છે. બરાબર. એ પછી બીજું પગલું એકાદશીનું પાલન કરો. આ એક્શન છે. તમે જે વિશ્વાસ કર્યો છે એને વાસ્તવિક સ્વરૂપ આપવાની વાત. અને આ બંનેનું સંયોજન જ મહત્વનું છે. ખાલી વિશ્વાસ રાખીને બેસી રહેવાથી કંઈ ન થાય. અને વિશ્વાસ વગર ક્રિયા કરવાથી પણ કદાચ. લખાણ શ્રદ્ધા અને કર્મ બંનેને જોડે છે, જે ભારતીય દર્શનનો મૂળભૂત સિદ્ધાંત છે. અને આ 2 પગલાંનું પરિણામ શું એ ત્રીજા મુદ્દામાં સ્પષ્ટ છે. અને જીવનમાં વિજય મેળવો, આ રિઝલ્ટ છે. એકદમ સીધું સમીકરણ. વિશ્વાસ પ્લસ ક્રિયા ઇઝ ઇક્વલ ટુ પરિણામ. આ તો લગભગ આજના સેલ્ફ હેલ્પ પુસ્તકોનો મંત્ર છે, નહીં? હેવ અ વિઝન, એક્ઝિક્યુટ ધ પ્લાન એન્ડ ગેટ ધ રિઝલ્ટ્સ. લાગે છે કે આ ફોર્મ્યુલા સદીઓથી બદલાયો નથી, ખાલી શબ્દો અને સંદર્ભ બદલાયા છે. આ લખાણ એ જ સિદ્ધાંતને આધ્યાત્મિક પરિપ્રેક્ષ્યમાં રજૂ કરે છે, અને એની સુંદરતા એની સરળતામાં છે. ટૂંકમાં કહીએ તો આ લખાણ વિજય એકાદશીને માત્ર એક ધાર્મિક વિધિ તરીકે નથી જોતું. તે તેને જીવનમાં સફળતા, શાંતિ અને અંતિમ મુક્તિ મેળવવા માટેના એક સુનિશ્ચિત માર્ગ તરીકે રજૂ કરે છે. હું સંપૂર્ણપણે સહમત છું. આ સ્ત્રોત મનુષ્યની જે મૂળભૂત ઈચ્છાઓ છે, સફળ થવાની, દુઃખમાંથી મુક્ત થવાની, એને ખૂબ જ કુશળતાપૂર્વક એક ચોક્કસ પ્રથા સાથે જોડી દે છે અને કહે છે કે આ રસ્તો તો ખુદ ભગવાને પણ પ્રમાણિત કરેલો છે. આ ખૂબ જ આકર્ષક પ્રસ્તાવ છે, જેનો અંતિમ સંદેશ શ્રદ્ધા અને કર્મના સંયુક્ત બળમાં રહેલો છે. હા, આ સમગ્ર ચર્ચા પછી મારા મનમાં એક વિચાર આવે છે, જ્યાં લખાણની સીમાઓથી પણ આગળ જાય છે. જુઓ, આ લખાણ વિજયા એકાદશી નામના એક વ્રતને સીધું વિજય સાથે જોડે છે. તો આના પરથી એ વિચારવા જેવું છે કે અલગ અલગ સંસ્કૃતિઓ અને વિચારધારાઓમાં એવી કઈ પ્રથાઓ કે રીતિરિવાજો હોય છે જેની સાથે લોકો સફળતા મેળવવાની ખાતરી જોડે છે. આ ખૂબ જ રસપ્રદ પ્રશ્ન છે. અને આવા ઉદાહરણો તો આપણી આસપાસ બધે જ છે. જેમ કે રમતગમતમાં ઘણા ખેલાડીઓ મેચ પહેલાં કોઈ ખાસ રિચ્યુઅલનું પાલન કરે છે, કોઈ ખાસ મોજા પહેરે છે, કોઈ ચોક્કસ રીતે મેદાનમાં પ્રવેશે છે. એમને લાગે છે કે આમ કરવાથી એમની જીતવાની સંભાવના વધે છે. એ એમના માટે એક પ્રકારની વિજયા એકાદશી છે. બરાબર. કે પછી વ્યવસાયિક જગતમાં પણ ઘણા સફળ લોકો પોતાની સફળતાનો શ્રેય કોઈ ચોક્કસ પદ્ધતિને આપે છે, જેમ કે સવારે 5 વાગે ઉઠવું, અને પછી બીજા લોકો પણ એ જ ફોર્મ્યુલાનું અનુકરણ કરવા લાગે છે, એ આશામાં કે એમને પણ એવી જ સફળતા મળશે. હા, અને આ બતાવે છે કે મનુષ્ય તરીકે આપણે હંમેશા અનિશ્ચિતતામાં નિશ્ચિતતા શોધીએ છીએ. જીવનના પડકારો મોટા હોય છે, અને આવા સૂત્રો કે વિધિઓ આપણને એક પ્રકારનો મનોવૈજ્ઞાનિક સહારો આપે છે, નિયંત્રણનો અહેસાસ આપે છે. આ લખાણ એ જ માનવ મનોવિજ્ઞાનને આધ્યાત્મિક માળખામાં રજૂ કરે છે અને આપણને વિચારવા પર મજબૂર કરે છે કે આપણી પોતાની માન્યતા પ્રણાલીમાં આવા કયા સૂત્રો છે
જે આપણને પડકારજનક સમયમાં આગળ વધવાની શક્તિ અને આશા આપે છે.